बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन थुम्मा अस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन खातिमिन नबिय्यीन अबिल क़ासिम मुहम्मद वला आलिहि तय्यबीन अत्ताहिरीन सल्लल्लाहु अलैका या अबा अब्दिल्लाह सल्लल्लाहु अलैका या इब्न रसूलिल्लाह सल्लल्लाहु अलैका या इब्न अमीरिल मुअमिनीन सल्लल्लाहु अलैका या इब्न फातिमतज़ ज़हरा वलअनतुल्लाहि अला आदाइहिम अजमईन मिनल आन इला क़ियाम यौमिद्दीन क़ाल रब्बि इश्रह ली सदरी वयस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली अम्मा बाद फ़क़द क़ाल अल्लाहु तआला फ़ी क़ुरआनिल करीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम इन्नद्दीन इंदल्लाहिल इस्लाम सल्लल्लाहु अलैहि मुहम्मद व आलिहि। इस्लाम दीन के जे रसूल खुदा લઈને આવે છે અને એ ફેલાય છે। આ ઇસ્લામના ફેલાવવામાં ત્રણ એવી શખ્સિયાતો છે કે જેના થકી આ દીન આસાનીથી ફેલાય છે। એક રસૂલે ખુદાના અખલાક, જનાબે ખદીજાના પૈસા અને ત્રીજું મહત્વનું ઇમામ અલીની તલવાર। આ ત્રણ અદીમ શખ્સિયાતો છે કે જેના કારણે દીન આસાનીથી ફેલાણો છે। એ સિવાય દીન ફેલાવો મુશ્કેલ હતો, એટલા માટે કે રસૂલે ખુદા જ્યારે મુશ્કેલાતમાં હતા, જનાબે ખદીજા બધો પૈસો આપ્યો કે જે સહાબીનો આપ્યા છે, જે લોકો ગુલામ હતા તેને આઝાદ કર્યા છે, એ સિવાય દરેક જગ્યાએ પૈસો વપરાતો હતો। જ્યારે ચાહ્યું કે રસૂલે ખુદાના દુશ્મન નડે છે તો ઇમામ અલી આગળ વધી અને તલવારથી હુમલા કર્યા છે। આ ત્રણ શખ્સિયાતો છે। હવે બહુ મહત્વનું છે તે એ છે કે અલ્લાહના નબી સૌથી પહેલા બધા લોકોને જમા કરીને કહે છે કે જે મારા દીનમાં મારા મદદગાર બનશે તે મારો ભાઈ, મારો વસી, મારો જાનશીન હશે। ત્યારે કોણ ઊભા થાય છે? ઇમામ અલી ઊભા થાય છે। ત્રણ વખત કીધું અને ઇમામ અલી જે રીતના અબ્બાસ હુસૈન માટે વફાદાર, તવજ્જો, જે રીતના અબ્બાસ હુસૈન માટે વફાદાર હતા, અલી રસૂલે ખુદા માટે વફાદાર રહ્યા। શું કીધું કે હું તમારી મદદ કરીશ। એક વખત નહીં બલકે તારીખ કહે છે કે 23 વર્ષ સુધી રસૂલે ખુદા રસૂલ રહ્યા, હંમેશા ઇમામ અલી મદદગાર રહ્યા છે। મક્કામાં 13 વર્ષ મુશ્કેલાતો આવી, રસૂલે ખુદાને પથ્થર મારવામાં આવે, રસૂલે ખુદાને તકલીફ આપવામાં આવે, રસૂલે ખુદાને જખ્મ કરવામાં આવે, જખ્મી કરવામાં આવે, છતાં પણ જ્યારે જ્યારે મુશ્કેલાત આવી ઇમામ અલી આગળ વધ્યા છે। જનાબે અબુ તાલિબ તેની કિફાલત કરે છે, એની પરવરિશ કરે છે અને જોવે કે જ્યારે મુશ્કેલાત આવી છે અલીને આગળ કરી દે। રાતના વખતમાં રસૂલ અહીંયા સૂતા છે, ઇમામ અહીંયા છે, તો બંનેની જગ્યા ફેરવી નાખે, રસૂલને અહીંયા લઈ લે અને ઇમામને અહીંયા રાખે કે જેથી અગર શહીદ થાય મારો દીકરો અલી થઈ જાય, રસૂલને કાંઈ મુશ્કેલાત ના આવે। અઝીઝાને મોહતરમ ઘણા મકામ આવે છે। હવે જ્યારે બહુ મહત્વનો દોર છે તે એ છે કે મદીના જાય છે, ત્યારે અબુ તાલિબ શહીદ થઈ ચૂક્યા છે, દુનિયાથી રૂખસત થઈ ચૂક્યા। હવે રસૂલના મદદગાર અલી હતા કે દરેક જગ્યાએ મદદગાર બન્યા છે। ઘણા બધા મકામ ઉપર તકરીબન 82 જંગ થઈ છે અને બધી જ જંગોમાં હું હંમેશા ઇમામ અલીના ફઝાઇલ બયાન કરું છું।
આજે ઇમામની મઝલૂમિયત બયાન કરી છે. ઇમામ કેટલા મઝલૂમ હતા આપણે, કારણ કે હંમેશા મોકો નથી મળતો આવો, અને હું હંમેશા શહાદત ઉપર ઇમામની મઝલૂમિયત બયાન કરું છું કે ઇમામ જિંદગી કેમ જીવ્યા છે. આપણે જોશું એક એક મકામ ઉપર કે ઇમામ કેટલા મઝલૂમ હતા. જ્યારે 82 જગ્યાએ જ્યારે મોકો આવે છે ઇમામ આગળ વધ્યા છે. જંગે ઓહદ એવી જંગ હતી કે જેમાં રસૂલે ખુદાના દાદ શહીદ થાય છે. રસૂલે ખુદા, અમુક લોકો હતા કે જે રસૂલને ઘેરે છે, ચારે કોરથી દુશ્મન વાર કરે છે. અલી રસૂલની સાથે રહ્યા, બાકી 90% લોકો સાથ છોડી ચાલ્યા ગયા. એક મોકો આવે છે કે જ્યારે રસૂલે ખુદા સુબહ પછી એલાન કરે છે કે કોણ છે કે જે 3 જણાને શહીદ તેને મારી નાખે, કે જેને લાતની કસમ ખાધી છે કે જે મને મારી નાખે. તમારામાંથી કોણ છે કે 3 ઉપર હુમલો કરે? એ વખતના ઇમામને આંખમાં દુખાવો હતો. કહેવામાં આવે છે રસૂલ કે અલીને બોલાવવામાં આવે. ખબર હતી કે અલી સિવાય કોઈ મદદગાર નહીં બની શકે. અલીને બોલાવવામાં આવે. ઇમામ આવે છે અને કહે છે બોલો કે હું મદદગાર છું, હું મદદ કરવા તૈયાર છું. ઇમામ કહે છે કે હું ઘરે જઈને લિબાસ પહેરીને આવું, તો કે ના, હું આપું છું તને. અમામો પહેરાવે છે, અબાકબા પહેરાવે છે, તલવાર આપે છે, બધી જ ઘોડો આપે છે, રવાના કરે છે. અને પછી ઇમામ જાય છે. 3 જણા હતા. કહે છે કે તું કોણ છે? ઇમામ કહે છે કે હું રસૂલના કાકાનો દીકરો છું. તો કે અમારા નજરમાં કોઈ રસૂલ નથી. ઇમામ વાર કરવાનું શરૂ કરે છે. જ્યારે એક વખત વાર અહીંયા કરે છે, નાકામયાબ થયા. બીજી વખત વાર કર્યો, જાંઘ ઉપર વાર કરે છે. એ માણસ જે છે નીચે પડે છે. હવે બીજા 2 જણા હતા, બંનેને પકડીને લઈને આવે છે રસૂલ પાસે. પહોંચ્યા મદીના પહોંચ્યા પહેલા 3 દિવસ થયા હતા. જનાબે ફાતિમા રસૂલની પાસે આવે છે અને કહે છે યા રસૂલલ્લાહ, મને લાગે છે કે હું બેવા થઈ ગઈ છું. અલી 3 દિવસથી ઘરે નથી આવ્યા. રસૂલ એલાન કરે છે તમારામાંથી જે મને અલીની આવવાની પહેલા ખબર આપશે તેને હું જન્નતની ખુશખબરી આપીશ. અમીર બિન કતાદા કહે છે કે હું ખુશખબરી આપું છું, અલી આવી રહ્યા છે. ઇમામ આવે છે, 3 ઘોડા છે, 3 ઊંટ છે, અને પછી 2 જણ સાથે હતા. એક હાથમાં સર હતું. ઇમામ બધી વાત કરે છે. કહે છે કે જ્યારે હું ત્યાં ગયો, મેં હુમલો કર્યો, એક લાળ વંટોળ આવે છે, આવાજ આવે છે કે વાર કરવામાં આવે. જ્યારે મેં વાર કર્યો, નાકામયાબ થયો. બીજી વખત લીલી વંટોળમાંથી અવાજ આવે છે કે જાંઘ પર વાર કરવામાં આવે. મેં ખોલી નાખી છે. જ્યારે મેં વાર કર્યો તો એ નીચે આવી જાય છે. કહે છે કે પહેલી વખત અવાજ આવે છે એ જિબ્રાઈલની હતી. બીજી વખત અવાજ આવી તે મિકાઈલની હતી. પછી રસૂલે ખુદા જે છે કહે છે કે બંનેને બોલાવવામાં આવે. પહેલાને કહે છે અગર તું ઇસ્લામ કબજો, ઇસ્લામ કેટલો સારો દીન છે, અગર ઇસ્લામ કબૂલ કરી લે છોડી દઈશ. તો કે અબુ કુબૈસના પહાડ ઉપર ચડવું આસાન છે, ઇસ્લામ કબૂલ નહીં કરીશ. કહે કે આને કત્લ કરવામાં આવે. જિબ્રાઈલ નાઝિલ થયા. કહે છે શું કહે છે કે આને કત્લ નહીં કરતા. શું કામ? તો કે એટલા માટે કે એની અંદર 2 ખુસૂસિયાત હતી. સૌથી પહેલું કે સખાવત કરે છે. બીજું કે એનો સ્વભાવ, તેનો નેચર સારો છે, જેથી અલ્લાહ નથી ચાહતો કે એને કત્લ કરવામાં આવે. શા માટે? એટલા માટે કે બીજા લોકોની ભલાઈ કરે છે. કાલની વાત ઉપર પાછો આવું છું. શબે કદ્રના આપણે એકબીજાની સાથે મોમિન ભાઈ છીએ, એકબીજાને માફ કરી દઈએ. શબે કદ્ર સારી થઈ જશે, અલ્લાહને પસંદ છે, અને જેથી આપણી જિંદગી સારી થઈ શકે છે. ઇન્ફાક કરવું સારું છે, સદકો દેવો સારું છે, મોમિન ભાઈની મદદ કરવી સારી વસ્તુ છે. બરહાલ અઝીઝાને મોહતરમ, આગળ વધીએ. અલૈકુમ સલામ. આગળ વધીએ આપણે કે આ ઇસ્લામ કેટલો સારો દીન છે કે જે બીજા માટે કેટલું સારું વિચારી રહ્યો છે. હવે આગળ વધીએ. ઇમામ અલી અલૈહિસ્સલામ મુસલસલ રસૂલે ખુદાના વખતમાં મદદ કરતા રહ્યા.
હવે મહત્વનો દોર આવે છે. રસૂલે ખુદા જતા પહેલા અલીને કહે છે કે એ અલી, મારા પછી તલવાર બહાર નહીં કાઢતા. હવે સાચું ઇમ્તિહાન છે. રસૂલે ખુદાને 23 વર્ષ સુધી ઇમામ મદદ કરતા રહ્યા કે જે પણ થાય રસૂલને કાંઈ નુકસાન ન થાય. તલવાર કાઢી, જખ્મો ખાધા, મુશ્કેલાત બરદાશ્ત કરી, ઊંઘને બરદાશ્ત કરી, પરેશાની ઉઠાવી, મારા રસૂલને કાંઈ નુકસાન ન થાય. વફાદારી નિભાવી કે જે દાવતે ઝુલ અશીરામાં કીધું હતું, આ અત્યારના સાબિત કરે છે કે 23 વર્ષ સુધી અલી રસૂલનો સાથ આપે છે. હવે રસૂલે ખુદા બીજી વસિયત કરે છે, એમાં પણ વફાદારી બતાવે છે કે અલી, મારા પછી તલવાર નહીં કાઢતા. હવે અહીંયા સવાલ રોકીને, શું કામ? તલવાર કાઢીને કત્લ કરે તો શું ઇમામ માટે શું કઈ મોટી વાત હતી? જે ખૈબરને ઉચકાવી લે, જે મરહબો અંતર કે જે 1000 લોકો બરાબરને કત્લ કરે, ઇમામ માટે શું મુશ્કેલ? પણ શા માટે કીધું કે તલવાર નહીં આમમાં રાખે? એટલા માટે કે નવા મુસલમાન થયા હતા. અગર જંગ થશે, લોકો મુસલમાન છોડી દેશે ઇસ્લામને. આ તો કેવો ઇસ્લામ છે? આ તો જંગ કરે છે, કારણ કે હજી લોકો સમજ્યા નથી. નવા હજી ઇસ્લામમાં આવ્યા છે. જંગ ખૈબર 7 હિજરીમાં થાય છે, પછી લોકો ઇસ્લામમાં કન્વર્ટ થાય છે. એ 3 વર્ષ થયા હતા. નવા મુસલમાન લોકોને ખબર પણ ન હતી, અને વધારે પડતા લોકો હિજરી 10 પછી દાખલ થાય છે. તો જેથી ચાહતા હતા કે ફિતનો બરપા ન થઈ જાય, મુસલમાનની સંખ્યા વધી જાય, સબ્ર કરે છે. તારીખ બયાન કરે છે 25 વર્ષ. કેટલા? આસાન નથી, બોલવું બહુ આસાન છે. 25 વર્ષ સુધી ઇમામ ચૂપ રહે છે. કેના માટે? ઇસ્લામ માટે. ઇસ્લામને નુકસાન ન થઈ જાય. ઇમામ હસન સબ્ર કરે છે, સુલહ કરે છે ઇસ્લામ માટે. ઇમામ હુસેન જંગ કરે છે, બધા શહીદ થાય છે ઇસ્લામ માટે. જેટલા ઇમામે કુરબાની આપી છે ઇસ્લામ માટે છે. તો ઇમામ અલી ચૂપ રહ્યા. તારીખ બયાન કરે છે કે આ ચૂપ રહેવું છે. ચારે કોરથી ઇમામ ઘેરાઈ જાય છે. ઇમામની મુસીબત જોઈએ, ઇમામ કેટલા ઘેરાઈ જાય છે. સૌથી પહેલું કે ઇમામની ખિલાફત છીનવામાં આવી છે. હજી તો રસૂલે ખુદાને ગુસ્લો કફન આપવામાં આવી રહ્યું છે. હજી તો દફન નથી કર્યા, એ પહેલા તો ખિલાફતનું એલાન પણ થઈ ગયું. ઇબ્ને અબ્બાસ રોવે છે કે મોલા, મસાએ બયાન નથી કરતો, છેલ્લે આવ્યું કહે છે, મોલા અહીંયા તો એલાન થઈ રહ્યું છે, તમે જાઓ. કહે છે કે ના, પહેલા રસૂલને દફન કરીશ, પછી આગળ વાત વધશે. તારીખ બયાન કરે છે. ઇમામ અલી ઘરમાં જઈને બેસી જાય છે. જે કુરઆનને રસૂલે ખુદાએ બયાન કરતા હતા, ઇમામે ભેગું કર્યું હતું. એક જગ્યાએ બધી જ વસ્તુઓ જમા કરી, કુરઆનને લઈ મસ્જિદમાં જાય છે કે એ લોકો, આ એક કુરઆન છે કે જે રસૂલે ખુદાએ કીધું હતું, કુરઆન લઈને આવ્યો છું. હદીસો હતી, જેની અંદર રિવાયાતો હતી, અહેલે બેતના ફઝાઇલ હતા કે અમારે કુરાનની જરૂર નથી. રસૂલ ચૂપ રહે છે, તલવાર નથી કાઢતા, મોઢાને બંધ રાખી ઘરમાં આવી જાય છે. અઝીઝાને મોહતરમ, બહુ આસાન નથી બોલવું. ઇમામ અલી અંદર બેસી ગયા. અહીંયા શું થાય છે? બીજી મોટી મુસીબત, ફાતિમાનું સવારથી સાંજ સુધી મુસલસલ ગિરિયા કરવું. કોઈ પણ ઇન્સાન, નાનું બચ્ચું પણ અગર 1 કલાક રોવે તો ઘરના લોકોની શું હાલત થાય? ઈ જનાબી ફાતિમા જોરથી રોતા હતા. શું હાલત થઈ હશે? કેમ બરદાશ્ત કર્યું હશે? આ બીજી મુસીબતો કે ફાતિમાનું બાબા પર રોવું. જનાબી ફાતિમા રોતા હતા. લોકો આવીને કહેતા કે અમને તકલીફ થાય છે. જનાબી ફાતિમાને કહો યા તો દિવસના યા તો રાતના રોવે. એમ કરીને જનાબી ફાતિમાએ બૈતુલ અહઝાન કરીને એક ઘર ખરીદ્યું હતું. આગળ વધીએ. જનાબે ઇમામ અલીની મુસીબત, બાગે ફિદક છીનવામાં આવે છે. એક વખત આવે છે, લોકો આવી અને કહે છે કે અલીને કહો બહાર આવે. જો અલીની મુસીબતો જુઓ, અલીને કહો બહાર આવી જાય. તો કે નહીં આવે.
તો કે ઘરને આગ લગાવી દઈશ. તો કહે કે એ ઘર કે જે રસૂલનું ઘર છે, તો કે હા એ ઘર કે જે હસનૈનનું ઘર છે, તો કે ભલે હસનૈન હોય. ઘણી બધી વાત બયાન કરે છે, ના પાડવામાં આવે છે, દરવાજો સળગાવે છે. તમે લોકોએ મસાઈબમાં કાલ સાંભળ્યું, અને તે જનાબે ફાતિમા પીસાય છે. આ પીસાયેલા આલમમાં હવે શું થાય છે મારે બયાન કરવું છે. ઇમામને ઢસડીને લઈ જાય છે. જનાબે ફાતિમાની પસલી તૂટેલી છે, એક હાથ પેટ ઉપર છે, એક હાથે ઊભા થાય છે, અલીને પકડે છે. તારીખ કહે છે કે એટલા પકડી લે છે કે લોકો મૂકવાની કોશિશ કરે છે, કુનફૂસ ચાબુક મારે છે, ફાતિમાના હાથ જખ્મી થાય છે, લઈને અલીને જાય છે. ફાતિમા કેટલી બહાદુર છે. ફાતિમા એ અદીમ છે કે જે પસલી તૂટેલી છે છતાં મસ્જિદમાં જાય છે, કે જ્યાં અલી હતા ત્યાં પહોંચીને પછી શું કરે છે કે એ લોકો અલીને છોડી દો, નકર હું રસૂલની કબ્ર પાસે જાઉં. કે અહીંયા મસ્જિદ અને બાજુમાં જ રસૂલ ખુદાની કબ્ર અંદર જ છે. મસ્જિદમાં રસૂલની કબ્ર પાસે જાઉં છું. હું દુઆ કરીશ તમારા બધા લોકો માટે. ઇમામને જકડેલા હતા. શું કામ? બૈઅત કરી લેવી. જનાબે ફાતિમા જાય છે હસનૈનને પકડીને કબ્ર તરફ. અહીંયાથી ઇમામ અલી કહે છે સલમાન જાઓ કહો ફાતિમાને કે બદદુઆ ન કરે. શું કામ? ઇસ્લામને બચાવવો છે, ઇસ્લામને ફેલાવવો છે. જો કેટલો ઇસ્લામથી કેટલો લગાવ હતો અહેલે બેતને કે પોતું બધું કુરબાન કર્યું ઇસ્લામ માટે થઈને. ઇમામ અલી મના કરી. જનાબે સલમાન રવાના થાય છે. કહે છે ફાતિમા રૂકી જાઓ. કહે છે ના, હું એ બરદાશ્ત નહીં કરું કે મારા પતિને મારી નાખવામાં આવે. તો કે અલીએ હુક્મ આપ્યો છે, પતિનો હુક્મ છે, માનવા તૈયાર છું. તરત પાછા આવે છે. અહીંયાથી એ વખતમાં એ બધા લોકોની પાસેથી અલીને છોડીને લઈને જનાબે ફાતિમા ઘરે ચાલ્યા જાય છે. અઝીઝાને મોહતરમ, વિચાર કરો કે અલી ચારે કોણથી ઘેરાઈ ગયા છે. બાગે ફિદક છીનવાઈ ગઈ, ખિલાફત છીનવાઈ ગઈ, ફાતિમાની પસલી તૂટી, ઘરને સળગાવવામાં આવે છે. આટલી બધી મુસીબતો આવી અને લોકો જે છે એ દૂર થઈ ગયા છે. બધી રીતના ઇમામ અલી જે છે એ મુસીબત બરદાશ્ત કરે છે. શું કામ? કારણ કે ઇસ્લામ ને કોઈ આંચ ના આવી જાય. અહીંયા હવે મહત્વની વાત શરૂ થાય છે, તે એ છે કે આ મુસીબતો પછી જ્યારે 25 વર્ષ સુધી હુકુમત ચાલી ગઈ હતી, લોકો ઇમામની પાસે આવે છે, હવે તમે અમારા હાકીમ બની જાઓ, અમે એ લોકોથી કંટાળી ગયા છીએ. ઇમામ શું કહે છે? એક બાવા છે બલંદ સલવાન. ઇમામે શું કીધું કે હું હુકુમત લેવા તૈયાર છું, એક શરત છે, તે એ છે કે હું એવી હુકુમત કરીશ કે જેવી રસૂલે ખુદાની હતી. મારી અદલ ઇન્સાફ રસૂલે ખુદા જેવો હશે. અગર તમને કબૂલ હોય તો હું સ્વીકાર કરવા તૈયાર છું. કહે કે હા વાંધો નહીં. અહીંયા કહેવામાં આવે છે, અહીંયા ઇમામ અલીની મોટી મુસીબત શરૂ એ થાય છે, આ 4 વર્ષ દરમિયાનમાં 3 જંગ થાય છે. જંગે જમલ, જંગે સિફીન, જંગે નહેરવાન. 36 વર્ષમાં ઇમામને હુકુમત મળે છે અને એ જ વર્ષમાં 2 જંગ થાય છે. પહેલી જંગે જમલ થઈ, જીતી ગયા. જંગે સિફીનમાં ગયા. જંગે સિફીનમાં ઘણા દિવસો સુધી ચાલી, અમુક રવાયતમાં છે કે ઘણા મહિનાઓ સુધી ચાલી. હવે એમાં નથી જવું આપણે. એ જે ઘણા દિવસો સુધી ચાલી છે એની અંદર જ્યારે જીત ઉપર આવી ગયા હતા, જે માલિક અશર હતો એ દુશ્મન સુધી પહોંચી ગયો, ચાહે કે કત્લ કરી દે. અહીંયાથી લોકો આવીને કહે છે કે અલી એને કહો કે છોડી દે, નકર અમે તમને કત્લ કરી નાખશું. શા માટે આમ કીધું? ઇમામની મુસીબત જો. શું કામ? કે એ દુશ્મને કુરાનને માથા પર બલંદ કરીને કહે છે કે આપણે બધા લોકોએ
એક થવું જોઈએ. આપણે બધા લોકોએ સમાધાન કરવું જોઈએ. કુરાનને માથા પર બલંદ કરે છે. ઇમામ કહે છે કે હું હક છું, હું નાતિકે કુરાન છું. આ તો સામિતે કુરાન છે, તમે મૂકો એમ કરો, પરંતુ ન સમજ્યા અને આના કારણે જીત હારમાં ફરે છે. અને આનાથી એક ગ્રુપ બને છે ખવારીજનું. આજ લોકો સામે જંગ થાય છે, જંગ નહેરવાળી. વિચાર કરો કે આટલા બધા મુશ્કેલાત દોરમાંથી ઇમામ પસાર થાય છે. ઇમામ કેટલા મોટા મઝલૂમ કહેશું આપણે. રસૂલે ખુદા હતા તો એનો સાથ આપ્યો. રસૂલે ખુદા પછી 25 વર્ષ ચૂપ રહ્યા. હુકુમત મળી તો ત્યારે પણ ઇમામ ઘેરાઈ જાય છે. ચારેય કોરથી ઇમામ ઉપર વાર થતા હતા.